ઉદાહરણ 16 ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 700 અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન, 10મા વર્ષનું ઉત્પાદન, પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. હવે અહીંયા ટીવીના ઉત્પાદનને લગતી વાત છે ઉદાહરણ 16માં. તો સૌથી પહેલાં આપણને અહીંયા આપણે કે ત્રીજા વર્ષે કેટલા ટીવી બને અને 7મા વર્ષે કેટલા ટીવી બને. તો દરેક વર્ષે ટીવીનું ઉત્પાદન થાય, બરાબર. તો એને આપણે એ ક્રમમાં લખી શકીએ કે પ્રથમ વર્ષનું ટીવીનું ઉત્પાદન, ત્યારબાદ બીજા વર્ષના ટીવીનું ઉત્પાદન, એ બધું આપણે ક્રમમાં લખી શકીએ. અને અહીંયા આપણને એવું કીધેલું છે રકમમાં કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધે છે. એનો મતલબ શું કે ભાઈ પ્રથમ વર્ષ કરતાં બીજા વર્ષે 50 ટીવી વધારે બન્યા હોય તો ત્રીજા વર્ષે બીજા વર્ષ કરતાં 50 ટીવી જ વધારે બન્યા હોય, બરાબર. તો એક સમાન વધારો થાય છે એવું કહેવા માગે છે. તો આપણે જવાબની અંદર સૌથી પહેલાં જે વિગત આપેલી છે તે લખી દઈએ કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધે. હવે તો આપણે ક્રમમાં લખેલું કે પ્રથમ વર્ષનું ટીવીનું ઉત્પાદન, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું, તો એ તો એક સમાનતા શ્રેણી સાથે, કારણ કે ટીવીની સંખ્યા કઈ રીતે વધે છે તો કે સમાન રીતે. પહેલા વર્ષે માની લો કે 80 ટીવી બને અને ત્યારબાદ 50નો વધારો થાય તો બીજા વર્ષે 130 ટીવી બન્યા હોય તો એના પછીના વર્ષે બીજા 50નો વધારો, એવું કહેવા માગે છે. એટલે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાન રીતે વધે. તો એવું નહીં કે પ્રથમ વર્ષ કરતાં બીજા વર્ષે 40 વધારે વધ્યા, ત્યારબાદ 30 વધારે, પછી 70 વધારે, એવું અનિયમિત નહીં, પરંતુ ટીવીની સંખ્યા સમાન રીતે વધે છે. તો આપણે એવું કહી શકીએ કે પ્રથમ, બીજા, ત્રીજા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાંતર શ્રેણી બનાવશે. કારણ કે આપણને ખબર છે કે ક્રમિક પદો વચ્ચેનો તફાવત એક સમાન હોય તો શ્રેણી સમાંતર શ્રેણી. હવે આપણે પ્રથમ, બીજા, ત્રીજા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા ક્રમમાં રાખીએ તો એ તો એક શ્રેણી તો થઈ જશે, પરંતુ અહીંયા રકમમાં જ આપી દીધું છે કે ટીવીની સંખ્યા એક સમાન રીતે વધે. એનો અર્થ એવો થાય કે સમાંતર શ્રેણી બની જાય. એક સમાન શબ્દ આવી ગયો છે. તો આપણે અહીંયા લખી દીધું કે પ્રથમ, બીજા, ત્રીજા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા સમાંતર શ્રેણી બનાવશે. હવે રકમમાં આપણે શું કીધેલું છે કે પ્રથમ વર્ષના ઉત્પાદન મેળવો, 10મા વર્ષનું ઉત્પાદન મેળવો અને પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. તો આ શ્રેણીમાં આપણે પ્રથમ પર કહ્યું છે કે પ્રથમ વર્ષનું ઉત્પાદન. તો આપણે સૌથી પહેલાં ધારી રહીએ શ્રેણી માટે કે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે A1. કારણ કે આપણે અત્યારે કેવી શ્રેણી રહીએ, A1, A2, A3 એવી સમાંતર શ્રેણી આપણે ભણી ગયા છીએ. તો શ્રેણીનું પ્રથમ પર અહીંયા એવું છે કે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા, તો આપણે એને A1 લઈ રહીએ. ત્યારબાદ બીજા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા તો A2, એ રીતે ત્રીજા વર્ષે કઈ થશે A3 થશે. તો આપણે જનરલી લખવું હોય આર્બિટ્રી રીતે, બરાબર, વ્યાપક રીતે, તો આપણે એવું લખતું કે આ જ રીતે એનમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા બરાબર AN. કારણ કે પ્રથમ વર્ષે A1, બીજા વર્ષે A2, તો એનમા વર્ષે કેટલા થશે AN. હવે આપણને રકમ એવું કીધેલું કે ત્રીજા વર્ષે 700 ટીવી બને અને 7મા વર્ષે 700, તો ત્રીજા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા A3 થશે. કારણ કે N બરાબર 3 રહીએ એટલે ત્રીજા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા A3, તો A3 બરાબર 700 ને A7 બરાબર 700. પરંતુ આપણને એનનું સૂત્ર ખબર છે, એમાં આપણે N બરાબર 3 અને 7 મૂકીએ તો આપણને બે સમીકરણ મળે. અહીંયા તમે જોઈ શકો તો A વત્તા 2D બરાબર 700, એને આપણે સમીકરણ એ આપી દીધો. A પ્લસ 6D બરાબર 700, એને આપણે સમીકરણ નંબર 2 આપી દીધું. ને અહીંયા કાઉન્ટમાં દર્શાવવું જરૂરી છે તો આપણને ખબર પડશે કઈ રીતે લખ્યું. તો એનું સૂત્ર લખેલું છે કાઉન્ટમાં, કારણ કે AN બરાબર A પ્લસ N-1 ઇન્ટુ D. હવે આપણને બે સમીકરણ મળી ગયા, બરાબર. તો આપણે બંનેનો ઉકેલ મેળવી શકીએ બંને સમીકરણનો. તો આપણને A અને Dની કિંમત મળશે. તો સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા તો A નીકળી જશે, 6D માઇનસ 2D એટલે 4D. 700માંથી 700 જાય તો 100, તો એના પરથી Dની કિંમત મળી આપણને 25. હવે Dની કિંમત અમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો. અહીંયા સમીકરણ 1માં મૂકેલી છે. Dની કિંમત સમીકરણ 1માં મૂકતા A બરાબર 550. તો આ હકીકતમાં એ એટલે શું છે કે પ્રથમ શ્રેણીનું પ્રથમ પદ, એટલે કે પ્રથમ તે ઉત્પાદિત ટીવીની સંખ્યા. તો રકમમાં તો આપણને એ જ પૂછેલું છે સૌથી પહેલાં કે પ્રથમ વર્ષનું ઉત્પાદન મેળવો. તો આપણને મળી ગયું કે પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે કે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એટલે 550. તો અહીંયા આપણે સૌથી પહેલાં લખીએ, આમ A બરાબર 550 અને D બરાબર 25, માટે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા 550. હવે રકમમાં બીજું શું કીધું કે 10મા વર્ષનું ઉત્પાદન મેળવો. તો આપણે અહીંયા આવું ધાર્યું હતું કે Nમા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા બરાબર AN.
તો 10મા વર્તે ઉત્પાદિત ટીવીની સંખ્યા એ 10 થાય. તો આપણે એનનું સૂત્ર લખશું અને એમાં એન બરાબર 10 રહેતો. હવે એન બરાબર 10 રહેતા 10મા વર્તે ઉત્પાદિત ટીવીની સંખ્યા બરાબર એ 10. કારણ કે પ્રથમ વર્ષનું ઉત્પાદન A1 હોય, બીજા વર્ષનું A2 શ્રેણી માટે. તો એ રીતે 10મા વર્ષનું A10. હવે એનના સૂત્રમાં કિંમત મૂકીએ એટલે A10 બરાબર A પ્લસ 9D. હવે એ અને ડીની કિંમત તો આપણે મેળવી લીધી, તો એ આપણે લખીએ તો આપણને મળી જશે જવાબ. તો 10મા વર્તે ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી મળી? તો કે 775. અહીંયા તમે ગણતરી કરો એટલે તમને ખ્યાલ આવશે. માટે 10મા વર્તે ઉત્પાદિત ટીવીની સંખ્યા 775 થશે. હવે રકમમાં બીજું શું પૂછેલું છે કે પ્રથમ 7 વર્ષમાં ફૂલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. એટલે 7મા વર્ષનું ઉત્પાદન નથી મેળવવાનું, પરંતુ પ્રથમ 7 વર્ષમાં ફૂલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો. એનો અર્થ કેવો થાય કે આપણે ટોટલ મેળવવાનું છે 7 વર્ષ સુધીમાં કેટલા ટીવી બને તે. એટલે પહેલા વર્ષમાં કે ટીવી જે બને એમાં બીજા વર્ષે કેટલા ટીવી બને એ ઉમેરો, પછી ત્રીજા વર્ષે કેટલા ટીવી બને એ ઉમેરો, એટલે કે સરવાળો કરવાનો છે. તો પ્રથમ 7 વર્ષમાં જેટલું ઉત્પાદન છે એ આપણે મેળવવા માટે શું કરશું? સરવાળો કરીશું કે પ્રથમ વર્ષનું ઉત્પાદન વત્તા બીજા વર્ષનું ઉત્પાદન વત્તા ત્રીજા વર્ષનું ઉત્પાદન. હવે અહીંયા શ્રેણી કઈ રીતની છે કે પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવી, ત્યાર પછી બીજા વર્ષે ઉત્પાદિત ટીવી, ત્રીજા વર્ષે ઉત્પાદિત ટીવી. તો આપણે શ્રેણીના પ્રથમ 7 પરનો સરવાળો કરીએ તો પ્રથમ 7 વર્ષમાં ફૂલ ઉત્પાદિત ટીવીની સંખ્યા આપણને મળી જાય. તો શ્રેણીના 7 પરનો સરવાળો કરવા માટે આપણે n બરાબર 7 રહેતું. કેમ? કારણ કે આપણે 7 વર્ષમાં ફૂલ ઉત્પાદિત ટીવીની સંખ્યા મેળવી છે. તો આપણે અહીંયા n બરાબર 7 લઈને ગણતરી કરશું. એટલે શ્રેણીના 7 પદોનો સરવાળો, એટલે કે 7 વર્ષમાં ફૂલ ઉત્પાદિત ટીવીની સંખ્યા મળશે. તો n બરાબર 7 રહેતા પ્રથમ 7 વર્ષમાં ફૂલ ઉત્પાદિત ટીવીની સંખ્યા બરાબર S7. હવે આપણે SNનું સૂત્ર લખી દઈએ પહેલાં તો SN બરાબર n/2 કાઉન્ટમાં 2a પ્લસ n - 1 × d. હવે એમાં n બરાબર 7 રહીએ તો S7 મળશે. એ અને ડીની કિંમત તો આપણને ખબર જ છે, એ આપણે સાદું રૂપમાં લખીએ એટલે આપણે તમે ગણતરી જોઈ શકો તો તમને 4375 જવાબ મળી જશે. એટલે પ્રથમ 7 વર્ષમાં ફૂલ ઉત્પાદિત ટીવીની સંખ્યા 4375 છે. તો આ દાખલામાં તમને કોઈ પણ રકમ ફેરવીને પૂછી શકે. ટીવીની જગ્યાએ માની કે કોઈ બીજા ઉત્પાદનની વાત કરી રહી હોય, રેડિયો છે, ફ્રીજ છે, કોઈ પણ, બરાબર. અને અહીંયા માની કે ત્રીજા અને 7મા વર્ષની જગ્યાએ એવું કહી દે કે ભાઈ બીજા અને 8મા વર્ષનું ઉત્પાદન, તો A2 અને A8ના આધારે પણ તમે ગણી શકો. અહીંયા મહત્વની બાબત શું છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધે છે, એટલે સમાંતર શ્રેણી બનશે. જો એક સમાન ના વધ્યું એટલે કે બીજા વર્ષે 50 ટીવી બનાવે, ત્યારબાદ 70 બનાવે, ઘડીકમાં પછી 110 બનાવે ત્રીજા વર્ષે, તો એ તો સમાંતર શ્રેણી નહીં થાય, એટલે એના માટે સૂત્ર ના વપરાય. પરંતુ અહીંયા તો કહી દીધું કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધી, એટલે આપણને એક સમાંતર શ્રેણી મળી ગઈ. એટલે આપણે બધું કિંમતો મેળવી શકીએ. 10મા વર્ષનું ઉત્પાદન, 9મા વર્ષનું ઉત્પાદન, 13મા વર્ષનું ઉત્પાદન કોઈ પણ મેળવી શકીએ. ત્યાર પછી સરવાળામાં પણ n બરાબર કોઈ પણ કિંમત લઈ શકો. પ્રથમ 8 વર્ષનું ઉત્પાદન, 10 વર્ષનું ઉત્પાદન, 11 વર્ષનું ઉત્પાદન કોઈ પણ તમે મેળવી શકો. હવે આપણે સ્વાધ્યાય 5.3 ઉપર જઈએ. એમાં પ્રશ્ન એક એવું છે કે સરવાળો શોધો. તો એમાં આપણને કહી દીધું કે કેટલા પદોનો સરવાળો મેળવવાનો, એટલે એનની કિંમત આપી દીધી છે. એ અને ડી તો તમને શ્રેણી ઉપરથી ખબર પડી જ જાય. તો ખાલી સૂત્રની અંદર કિંમત મૂકતો એટલે તરત તમને જવાબ મળી જશે. તો પ્રશ્ન એકમાં નાના નાના 4 પેટા દાખલા થઈ તમે જાતે ગણી લેજો. ત્યાર પછી આપણે પ્રશ્ન 2 ઉપર જઈએ. એમાં પણ એવું છે કે સરવાળો શોધો અને કાઉન્ટમાં તમને આપેલું છે કે સમાંતર શ્રેણી છે. તો આપણે પહેલાંની રકમ જોઈએ, 7 + 10 1/2 + 14 + ... પ્લસ 84. એટલે આ જે સમાંતર શ્રેણી આપણને કાઉન્ટમાં કહી દીધું છે, પણ આ શ્રેણી કેવી છે તો કે શાંત સમાંતર શ્રેણી છે. એટલે કે પદોની સંખ્યા મર્યાદિત છે, અનંત નથી, શાંત છે. એટલે કે અંતિમ પદ આપણને ચોખ્ખું જોતું એટલે આપણને દેખાઈ જાય છે કે અંતિમ પદ કયું છે કે 84 અને પ્રથમ પદ પર કયું છે કે 7. અને અહીંયા ડી તો આપણને મળી જ જશે, સમાંતર શ્રેણી છે. એટલે આપણને ડી કઈ રીતે મેળવાય તો કે બીજું પદ પ્રથમ પદ, બીજા પદમાંથી પ્રથમ પદને બાદ કરીએ એટલે ડી આપણને મળી જાય. તો હવે આપણે આ દાખલો ગણીએ. પ્રશ્ન 2 સરવાળો શોધો. એમાં પહેલો પેટા દાખલો જોઈએ. તો કંઈ જે આપેલું છે રકમમાં આપણે એ લખીએ. A બરાબર 7, ડી એટલે બીજું પદ માઇનસ પ્રથમ પદ,
10 × 2 - 7 એટલે સાદુરૂપ આપણે 7/2 મળે. તમે સાદુરૂપ જોઈ શકો છો અહીંયા. હવે આપણને અહીંયા ખબર નથી ફૂલ કેટલા પદ છે, બરાબર. અને આપણે શું કરવો છે કે સરવાળો મેળવવો છે. હવે સરવાળાના સૂત્રમાં તો કેવું છે કે એનની કિંમત હોવી જોઈએ આપણા પાસે, કારણ કે કેટલા પદોનો સરવાળો કરવો એ આપણને ખબર ના હોય તો કઈ રીતે કરી શકીએ. સરવાળો કરવા માટે ખબર તો હોવી જોઈએ ને કે કેટલા પદોનો સરવાળો કરવો છે. એમને તમે કઈ રીતે સરવાળો કરી શકો? એટલે પહેલાં તો આપણે એ નક્કી કરવું પડે કે કેટલા પદોનો સરવાળો કરવો છે. તો રકમમાં તો કઈ રીતે સરવાળો શોધો, પણ આ દાખલાની અંદર કેટલા પદ છે આપણને ખબર નથી. ખાલી એટલું જ ખબર છે કે પ્રથમ પદ કયું, અંતિમ પદ કયું, અને ત્યાર પછી સામાન્ય તફાવત ડી આપણે મેળવી દીધો. તો આપણે સૌથી પહેલાં પદોની સંખ્યા મેળવવી પડે. તો આપણે ધારી લઈએ કે ધારો કે પદોની સંખ્યા n છે. સરવાળો કરવા માટે પદોની સંખ્યા મેળવવી પડે, કારણ કે સરવાળાના સૂત્રમાં n આવે. n એટલે શું કે કેટલા પદનો સરવાળો કરીએ? 5 પદોનો સરવાળો કરો તો 5, 9 પદોનો સરવાળો કરો તો 9. પરંતુ અહીંયા તો પદોની સંખ્યા આપણને ખબર નથી. તો પહેલાં આપણે પદોની સંખ્યા મેળવવી પડે. પછી આપણને માની કે જેટલા પદ મળશે એટલા પદોનો સરવાળો કરીશું. તો આ પ્રશ્ન 2ના પહેલા દાખલામાં આપણે સૌથી પહેલાં તો n મેળવશું. તો સૌથી પહેલાં તો આપણે ધારી લઈએ કે પદોની કુલ સંખ્યા n છે, કારણ કે ખબર નથી કેટલા પદોની સંખ્યા એ આપણે મેળવવાનું છે. તો આપણે ધારી લઈએ કે પદોની કુલ સંખ્યા n છે. હવે જો પદોની કુલ સંખ્યા n હોય તો અંતિમ કયું થાય? એ n થાય. કારણ કે શ્રેણીમાં માની કે 10 પદ હોય તો અંતિમ પદ એટલે 10મું પદ થાય. તો અહીંયા અંતિમ પદ કયું થશે? એ n થશે. બરાબર. શ્રેણીને જોઈએ તો આપણને તો દેખાઈ આવે કે અંતિમ પદ તો 84 જ છે. આ શ્રેણી શાંત છે એટલે કે અનંત પદ આપેલા નથી, શાંત સમાંતર શ્રેણી, એટલે અંતિમ પદ તો 84 દેખાઈ આવે છે. તો n બરાબર 84 લખાય. કારણ કે પદોની કુલ સંખ્યા n હોય તો અંતિમ પદ an થાય, અને અહીંયા અંતિમ પદ તો 84 દેખાઈ જાય એટલે an બરાબર 84. હવે આપણને anનું સૂત્ર ખબર છે તે આપણે લખ્યું અહીંયા. એમાં anની કિંમત મૂકીએ, a અને d ની કિંમત મૂકીએ, ત્યાર પછી સાદુરૂપ આપીએ તો તમે જોઈ શકો કે કઈ રીતે આપણને એની કિંમત મળે છે. તો આપણને એની કિંમત અહીંયા 23 મળી ગઈ. હવે સરવાળો કરવા માટે આપણી પાસે મુખ્ય 2 સૂત્ર છે, બરાબર. એમાંથી આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદ એટલે સરળતાથી ગણતરી થઈ જશે. પહેલા સૂત્રના ઉપયોગ કરીને પણ તમે ગણતરી કરશો તો પણ તમને આ જ જવાબ મળશે, પરંતુ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કેમ કર્યો? એનાથી સરળતાથી તમે ગણતરી કરી શકો. પહેલા સૂત્રમાં તમારે a, d, n બધી કિંમતો મૂકવી પડશે અને સાદુરૂપ લાંબુ થશે. ત્યારે બીજા સૂત્રનો ઉપયોગથી ટૂંકી ગણતરી થઈ જશે, કારણ કે પ્રથમ પદ અને અંતિમ પદ 2 હોય તો સરળતા તમે સાદુરૂપ જો કેટલું સરળ છે. અહીંયા SNના સૂત્રમાં કિંમત મૂકી છે, n બરાબર 23 મળી ગયા એટલે કે શ્રેણીમાં 23 પદો એવું સાબિત થાય. અને અહીંયા આપણને રકમમાં એવું જ કીધું કે પ્રશ્ન 2માં સરવાળો શોધો, એટલે કે 23 પદોનો સરવાળો મેળવવા માટે n બરાબર 23 થઈ દીધા છે. અને અંતિમ પદ અને પ્રથમ પદ તો શ્રેણીમાં આપણને ખબર જ છે, તો બસ એ આપણને અહીંયા કિંમતો મૂકેલી છે. એટલે તમે જોઈ શકો કેટલું સરળ સાદુરૂપ છે. એટલે આપણને પદોનો સરવાળો મળ્યો 1046 1/2. તમે ગણતરી દો તો કેટલી સરળતાથી ગણતરી થઈ ગઈ બધી. જ્યારે પ્રથમ કિંમત મૂકશો તો એમાં પણ આ જવાબ આવે, પરંતુ એમાં ગણતરી લાંબી થઈ જાય. એટલે જ્યારે આપણને અંતિમ પદ ખબર હોય ત્યારે આપણે સરવાળાના બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. Sn બરાબર n/2 કાઉન્ટમાં a પ્લસ n. ત્યારે a બરાબર અંતિમ પદ, a બરાબર પ્રથમ પદ અને n બરાબર પદોની કુલ સંખ્યા. અહીંયા આપણને પદોની કુલ સંખ્યા 23 મળી ગઈ શ્રેણી માટે, એટલે આપણે 23 લખી દીધા n બરાબર. તો આ રીતના તમે કોઈ પણ દાખલો તો તમે જાતે ગણી શકો. પ્રથમ પદ અને અંતિમ પદો એટલે કઈ સૂત્ર વાપરી એ તમે જોયું. ત્યાર પછી એનની કિંમત નથી તો એનની કિંમત કઈ રીતે મેળવી એ તમે જોયું. તો પ્રશ્ન 2ની અંદર બીજો અને ત્રીજા પેટા દાખલો આ રીતનો જ છે, તો તમે જાતે ગણતરી કરજો એની.